અને રાજકોટની વધુ એક કંપનીમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી। સાબુ બનાવતી આ કંપની કે જ્યાં પણ ભીષણ આગ લાગી। નવાગામમાં આવેલી જેકે કોટેજ કંપનીમાં આગ લાગી। આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફોર્મનો ઉપયોગ કરી અહીંયાની આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ફેક્ટરીમાં કેમિકલ હોવાથી આગ વધુ વિકરાળ બની હતી। ત્યારે વધુ એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી। સાબુ બનાવતી આ કંપની કે જ્યાં આગ લાગી હોવાનું સામે આવ્યું। જેકે કોટેજ નામની કંપનીમાં આગ લાગી। રાજકોટની આ ઘટના કે જ્યાં વધુ એક આગની ઘટના ઘટી। જો કે ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મહદઅંશે કાબુ મેળવ્યો છે। અત્યારે 6 ફાયર ટેન્ડર ઘટના સ્થળ ઉપર આવી ગયા છે અને સતત પાણી મારો અને લિક્વિડ ફોર્મનો મારો ચાલુ છે। કોઈ બચાવમાં આવ્યા છે? કોઈ બચાવ અંદર કોઈ માણસ છે કે નથી એ કોઈ આપણને પ્રાથમિક માહિતી મળેલ નથી અને આગ કઈ રીતે લાગી એની પણ કોઈ પ્રાથમિક માહિતી મળેલ નથી। કેમિકલ હતું કેમિકલ આપ જોઈ શકો છો કે રોડ ઉપર આશરે 200 મીટર જેટલું રોડ ઉપર આગ હતી કે જે ઉપર 66 કેવીની લાઈન છે એને આગ સ્પર્શ કરી ગઈ હતી। એટલે રોડ ઉપરનું કેમિકલ લિક્વિડ ફોર્મ મારો ચલાવી રોડ ઉપરનું કેમિકલ બુઝાવી અને હાલ ફેક્ટરીની અંદર બુઝાવવાની કામગીરી ચાલુ છે।